બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પવિત્ર શ્રાવણ મહિનાની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। દર શ્રાવણ માસ દરમિયાન દર શનિવારે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર તેમજ અન્નકૂટ અને વિવિધ કાર્યક્રમો યોજાય છે। ત્યારે આજે શ્રાવણ માસના શનિવારે હનુમાનજી દાદાને ડ્રાયફ્રૂટના વાઘા સાથે સિંહાસને સૂર્યમુખીની થીમવાળો શણગાર કરાયો। દાદાને ડ્રાયફ્રૂટના વાઘા પહેરાવી ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવી આરતી કરવામાં આવી હતી। ભક્તોએ દાદાના આ અલૌકિક શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી। શ્રાવણ એટલે ભક્તિનો માસ, શ્રદ્ધાનો માસ, વિશ્વાસ અને આસ્થાનો મહિનો છે। આજે દાદાના દરબારની અંદર અનંત પ્રકારના દેશ વિદેશમાંથી લાવ્યા ડ્રાય ફ્રૂટનો અણકોટ ધરાવવામાં આવ્યો। આપ સૌને ખબર છે દાદાને ફળ બહુ ભાવે છે, એની અંદર ડ્રાય ફ્રૂટ આજે દાદાને અતિ પ્રિય છે। એટલે હનુમાનજી મહારાજને સરસ મજાનો શણગાર, વાઘા પણ સરસ મજાના ડ્રાયફ્રૂટના આજે આવા દર્શન કરીને હજારો લાખો ભક્તો એટલા બધા ભાવ વિભોર થયા અને એટલા બધા ખુશ થયા। દાદાના ચરણોમાં આજના દિવસે એક જ પ્રાર્થના, હે હનુમાન દાદા, આ હજારો માણસો જે ચાલતા આવ્યા છે બધાની ઉપર કૃપા રાખજો, દયા રાખજો અને બધાને સુખી કરજો। આજે શ્રાવણ મહિનાના ત્રીજા શનિવારે હનુમાનજી મહારાજનું અતિ પ્રિય ડ્રાયફ્રૂટ જે અણકોટ ધરાવ્યો છે અહીંયા, અને હજારો હરિભક્તો આ દર્શનનો અહીંયા લાભ લે છે અને ધન્યતા અનુભવે છે। મંદિર પ્રશાસન તરફથી ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ પણ હરિભક્ત ધક્કા મૂકી વગર દાદાના દર્શનનો, અણકોટનો ભવ્ય લાભ લે છે। हमारे जो मित्र गण हैं वो हर श्रावण में 16 से 20 लोग हम कष्टभंजन दादा का दर्शन करने आते हैं और यहाँ पर आने पे सुख शांति समृद्धि प्राप्त होती है। और यहाँ के मुनियों का भी आशीर्वाद के हिसाब से जो हमने आज दर्शन किया दादा का, जो ड्राई फ्रूट्स का दर्शन अनुभूति हुई है, तो इसका हम अपने वर्णों से व्याख्या नहीं कर सकते हैं कि दादाजी का यह स्वरूप ड्राई फ्रूट में ऐसे दिखने जा रहा है कि एक अलग अनुभूति आ रही है और हर जगह हमें दादा का ही दर्शन प्राप्त हो रहा है। और मैं यहाँ के मुनियों को प्रणाम करता हूँ, उनका चरण स्पर्श करता हूँ कि इस तरीके से जो व्यवस्था है और जिस तरीके का दर्शन, ऐसे लग रहा है कि मैं तो चाहूँगा कि पूरा संसार आके यहाँ दर्शन करे। અમે 16 થી 20 જણા કાયમી અમે આવીએ છીએ અને અહીંયા દર્શન કરીને ખૂબ આનંદ અનુભવ કરીએ છીએ। અમારા જીવનમાં કષ્ટભંજન દેવના દયાથી ખૂબ આશીર્વાદ રહ્યો છે અને ખૂબ અમે પરિવાર સાથે અમારા વેપાર ધંધા રીતે, તંદુરસ્તીના રીતે, બધી રીતે અમે લોકો સુખી છે અને બધા સક્ષમ છે। અમે કાયમના માટે કષ્ટભંજન માટે અમે એક એનર્જી હંમેશા એમ તો રહીએ જ છે, પણ એક એનર્જીને પ્લસ કરવા માટે વારંવાર વર્ષોના વર્ષો અમે આ જ રીતના જ્યાં લગી અમારો દેહ રહેશે ત્યાં લગી અમે આવતા રહેશું।